પાલિકાના સત્તાધીશો આ વખતે પણ શહેરને ડૂબાડશે। વિશ્વામિત્રીની કામગીરીનો જવાબ આપ્યા વગર જ 24 મિનિટમાં સભા બરખાસ્ત કરાતા વિપક્ષ નારાજ, ફ્લોર ઉપર બેસી વિરોધ કર્યો। વડોદરા મહાનગર સેવા સદનની આજે સામાન્ય સભા મળી હતી। સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી કેટલી પૂર્ણ થઈ અને આ વર્ષે વડોદરા શહેરના લોકોને પૂરનો સામનો કરવો પડશે એવો કમિશનર પાસે જવાબ માંગતા સત્તાપક્ષના કાઉન્સિલરો વિપક્ષના સવાલોને દબાવવાનો પ્રયાસ કરતા સભા તોફાની બની હતી। ઉગ્ર બોલાચાલી વચ્ચે સભા અધ્યક્ષે કામોને નામંજૂર કરી સભા બરખાસ્ત કરી દીધી હતી। 24 મિનિટમાં સભા બરખાસ્ત કરી દેતા વિપક્ષ ફ્લોર પર બેસી જઈ સત્તાપક્ષની હિટલરશાહીનો વિરોધ કર્યો હતો। આ વર્ષે લોકોને પૂરનો સામનો કરવો પડશે। મેયર પિંકીબેન સોનીના અધ્યક્ષસ્થાને આજે કોર્પોરેશનના સયાજીનગર ગૃહમાં સામાન્ય સભા મળી હતી। સભાની શરૂઆતમાં વિપક્ષના ઉપનેતા જહા દેસાઈએ રજૂઆત કરતા જણાવ્યું કે ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં 3 વખત પૂર આવ્યા હતા, જેના કારણે 12 લોકોના મોત નીપજ્યા હતા અને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું। તે કરોડોના રૂપિયાના ખર્ચે હાથ ધરેલા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કેટલી કામગીરી થઈ છે અને આ વર્ષે લોકોને પૂરનો સામનો કરવો પડશે કે કેમ તેવો જવાબ મ્યુનિસિપલ કમિશનર પાસે માંગ્યો હતો। સભામાં શહેરના પ્રજાલક્ષી પ્રશ્નોને દબાવી દેવાનો પ્રયાસ ઉપનેતા જહા દેસાઈએ પ્રશ્ન ઉઠાવતાની સાથે જ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ઊભા થઈને જણાવ્યું કે પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। આ જવાબ આપતા જહા દેસાઈએ જણાવ્યું કે મ્યુનિસિપલ કમિશનર પ્રોજેક્ટનો જવાબ આપે, જો કે સત્તાપક્ષના નેતા મનોજ પટેલ, ધારાસભ્ય અને કાઉન્સિલર કેયુર રોકડિયા, નિલેશ રાઠોડ, અજીત દધીચ સહિતના કાઉન્સિલરો ઊભા થઈ ગયા હતા અને વિપક્ષના ઉપનેતા દ્વારા માંગવામાં આવેલ પ્રશ્નોના જવાબ સામે દેશમાં બનેલી ઘટનાઓને આગળ ધરીને વિપક્ષ વડોદરાના શહેરમાં પ્રજાલક્ષી પ્રશ્નોને દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો। સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, નેતા મનોજ પટેલ, કેયુર રોકડિયા, નિલેશ રાઠોડ, અજીત દધીચ તમામ અધિકારીઓએ ઉપનેતાના પૂર આવશે કે કેમ પ્રશ્નનું ખંડન કરતા જણાવ્યું હતું કે પૂર કુદરતી છે એવું કહી શકાય નહીં। તંત્ર દ્વારા આ વખતે પૂર ન આવે તેવા તમામ પ્રયાસો કર્યા છે। વિપક્ષ સત્તાપક્ષના વલણ સામે ભારે નારાજગી વ્યક્ત કરી વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી અંતર્ગત ચાલી રહેલી ઉગ્ર ચર્ચા વચ્ચે સભા અધ્યક્ષ પિંકીબેન સોનીએ આજે સભાના એજન્ડા ઉપર લેવામાં આવેલા વિવિધ કામો અંગે વોટિંગ કરાવીને મંજૂર નામંજૂર કરાવવાનો ઠરાવ પસાર કર્યો હતો। 24 મિનિટમાં જ સભા બરખાસ્ત કરાતા વિપક્ષ ફ્લોર પર બેસ્યું। પ્રવર્તમાન ચોમાસામાં આજે પ્રથમ વખત મળેલી સામાન્ય સભામાં માત્ર 24 મિનિટમાં જ બરખાસ્ત કરી દેવામાં આવતા વિપક્ષ ફ્લોર ઉપર બેસી ગયું હતું। પાલિકાના સત્તાધીશો આ વખતે પણ શહેરને ડૂબાડશે। ઉપનેતા જહા દેસાઈએ જણાવ્યું કે ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં પૂરના કારણે 12 લોકોના મોત થયા હતા અને લોકોને ભારે આર્થિક નુકસાન થયું હતું। ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। ગત વર્ષે આવેલા પૂરના કારણે લોકોને ડર છે કે આ વર્ષે વિશ્વામિત્રી નદીમાં પૂર આવશે કે કેમ લોકો પણ જાણવા માંગે છે, પરંતુ સત્તાના નશામાં ભાજપા જવાબ આપવા તૈયાર નથી। આ વખતે પણ શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે એવી શક્યતાઓને નકારી શકાય એમ નથી। મંજૂર કરવા કે એને સર્વાનુમતે મંજૂર કરવા કે વોટિંગ કરવું, આ બધી જ પ્રક્રિયા પણ કરવામાં આવી છે અને ત્યારબાદ આ સભા અમને મુલતવી કરવાની ફરજ પડી છે। બેન, પાણી નહીં ભરાય આ વખતે વડોદરામાં, વરસાદ આવશે તો વિશ્વામિત્રી તૈયાર છે બાળને પહોંચી વળવા? યસ નો કઈ નહીં।